રાજકોટની સુપ્રસિદ્ધ વિરાણી હાઈસ્કૂલના મેદાનને લઈને વિવાદ ઘેરો બનતો જઈ રહ્યો છે। મેદાન બચાવવા માટે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ ખુદ મેદાનમાં ઉતર્યા છે। પૂર્વ વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે જે મેદાનની બજાર કિંમત અંદાજે 1000 કરોડ રૂપિયા જેટલી થાય છે તે માત્ર 51.51 કરોડ રૂપિયામાં વેચવાની તૈયારી ચાલી રહી હોવાની શંકા છે। તેમનું કહેવું એવું છે કે શાળાના મેદાનમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓના બદલે ગેરકાયદેસર રીતે ફૂડ સ્ટોલ અને બોક્સ ક્રિકેટના માળખા ઊભા કરી ભાડે આપવામાં આવ્યા છે। આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન અને લોકમત કેળવવા માટે કાલે પૂર્વ વિદ્યાર્થીઓનું મોટું સંમેલન જે છે એ યોજાવાનું છે। એટલે કે આજે આ સંમેલન યોજાશે। નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના મેદાનનો મુદ્દો અગાઉ પણ કોર્ટ સુધી પહોંચ્યો હતો। આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓએ એવી પણ અપેક્ષા કરી છે કે વિરાણી હાઈસ્કૂલનું ટ્રસ્ટ હવે પબ્લિક ટ્રસ્ટ ન રહી ફેમિલી ટ્રસ્ટમાં ફેરવાઈ ગયું છે, જે ગંભીર ચિંતાજનક બાબત છે। સ્કૂલની જમીન છે એ સરકારે શરતો સાથે ફાળવેલી છે અને તેમાં મુખ્ય શરત એ છે કે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં કોઈ કોમર્શિયલ હેતુ થઈ શકશે નહીં। ટૂંકમાં શૈક્ષણિક હેતુ સિવાય કોઈ કાર્ય થઈ શકશે નહીં કે કોઈને ભાડે આપી શકાશે નહીં કે તેમાંથી નફો રળી શકાશે નહીં તેવી સ્પષ્ટ શરતો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે। એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે। આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે। सूरत और भारत के साथ में कहूँ तो सूरत के साथ काफ़ी सारे व्यापारी डायरेक्टली बांग्लादेश या फिर वाया कलकत्ता काफ़ी सारा माल जाता था। इन दिनों 2-4-5 दिन से एक सोशल मीडिया पे एक वीडियो हम देखने को मिल रहा है जिसमें एक सनातनी को किसी को टारगेट बना के इस तरह का कुकृत्य किया जाता है, ऐसी हत्या टाइप का एक जो देखने को मिला। इससे हम लोग उसकी कड़ी निंदा करते हैं। बड़े दुख का विषय है कि किसी व्यक्ति विशेष, किसी जाति विशेष या किसी देश के किसी व्यक्ति को टारगेट करके यदि इस तरह का काम वहाँ के लोकल लोग या कोई भी राष्ट्र के लोग करते हैं, ये गहरे दुख का और निंदा का विषय है।